આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરીથી સંશોધકો માટે વન નેશન વન સબસ્ક્રિપ્શન પહેલ શરૂ કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોલકાતામાં 6 કરોડ 60 લાખ રૂપિયાની નકલી દવાઓ જપ્ત કરી. કેન્દ્ર સરકારે વાયનાડમાં થયેલા ભૂસ્ખલનની વ્યાપક અસરને ધ્યાનમાં રાખીને તેને ખૂબ જ ગંભીર કુદરતી આપત્તિ જાહેર કરી. બેન્કોની કુલ એનપીએ ઘટીને કુલ ધિરાણના 2.6%ના 12 વર્ષના સૌથી નીચા સ્તરે અને ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ એક કેલેન્ડર વર્ષમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી બન્યો. સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરી 2025થી વન નેશન વન સબસ્ક્રિપ્શન પહેલ શરૂ કરશે. આ અંતર્ગત ભારતના 1 કરોડ 80 લાખ વિદ્યાર્થીઓ અને શોધકર્તાઓને વિશ્વની ટોચની રિસર્ચ જર્નલ સરળતાથી નિઃશુલ્ક મળી શકશે. આ પહેલનો હેતુ ઉચ્ચ ગુણવત્તા ધરાવતી શોધને વધુને વધુ વિદ્યાર્થીઓ અને શોધકર્તાઓ સુધી પહોંચાડવાનો છે. આ પહેલ અંતર્ગત પ્રથમ તબક્કામાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેડિકલ, ગણિત, મેનેજમેન્ટ, સામાજિક વિજ્ઞાન જેવા વિષયો પર આધારિત 13,400થી વધુ આંતરરાષ્ટ્રીય જર્નલ ઉપલબ્ધ કરાવાશે. આ પહેલ 6,380 શિક્ષણ સંસ્થાઓ માટે લાભકર્તા છે, જેમાં 451 યુનિવર્સિટી, 4,864 કોલેજ અને આઈઆઈટી, એનઆઈઆઈટી જેવી 172 રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓનો સમાવેશ થાય છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ અભય કરાડીકરે જણાવ્યું કે આ સુવિધા 3 વર્ષ સુધી અપાશે. બીજા તબક્કામાં ખાનગી શિક્ષણ સંસ્થાઓને જાહેર ખાનગી ભાગીદારી મોડેલ દ્વારા આવરી લેવાશે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરોએ ગઈકાલે રાત્રે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ સ્પાર્ડેક્સ મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ઇસરોના પીએસએલવી C-60 રોકેટને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું હતું, જેના લોન્ચિંગ પછી તરત જ તેણે 2 ઉપગ્રહો SDX-01 ધ ચેઝર અને SDX-02 લક્ષ્યને નીચી પૃથ્વી ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક તૈનાત કર્યા હતા. 2 અવકાશયાન હવે આગામી 10 દિવસમાં સ્પેસ ડોકિંગ હાંસિલ કરવા તરફ અવકાશમાં પરિભ્રમણ કરશે. સ્પાર્ડેક્સનો ઉદ્દેશ્ય અદ્યતન ઇન સ્પેસ ડોકિંગ ટેકનોલોજી, ચંદ્ર અભિયાનો અને ભારતીય અંતરિક્ષ સ્ટેશન સહિત ભાવિ મિશન માટે નિર્ણાયક ક્ષમતા દર્શાવવાનો છે. આ મિશન સફળતાપૂર્વક પૂર્ણ થવાથી અવકાશમાં જટિલ કામગીરી હાથ ધરવાની ઇસરોની ક્ષમતામાં વધારો થશે અને ભાવિ આંતરગ્રહીય મિશન માટે પાયો નખાશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ સ્પાર્ડેક્સ મિશનની સફળતા બદલ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોની પ્રશંસા કરી છે. એક્સપર્ટ શ્રી શાહે જણાવ્યું કે મિશનની ભવ્ય સફળતા એ દેશની સ્પેસ ડોકિંગ ટેકનોલોજી માટે નવો માર્ગ ખોલ્યો છે. સ્પેસ ડોકિંગમાં સફળતા મેળવનાર ભારત ચોથો દેશ બન્યો છે. તેમણે આ સિદ્ધિ બદલ ઇસરોની ટીમને અભિનંદન પાઠવ્યા છે. પશ્ચિમ બંગાળમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે નકલી દવાઓના વેપાર સામે કાર્યવાહી કરીને કોલકાતામાં 6 કરોડ 60 લાખ રૂપિયાની દવાઓ જપ્ત કરી છે. મંત્રાલય હેઠળના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન CDSCO અને ડ્રગ્સ કંટ્રોલ ડિરેક્ટોરેટે કોલકાતામાં સંયુક્ત દરોડા પાડ્યા છે અને બનાવટી દવાઓ જપ્ત કરીને એક આરોપીની ધરપકડ કરી છે. જપ્ત કરાયેલી તમામ દવાઓ કેન્સર વિરોધી, ડાયાબિટીસ વિરોધી અને અન્ય ખર્ચાળ તબીબી સારવારની છે. CDSCOએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આયર્લેન્ડ, તુર્કી, અમેરિકા, બાંગ્લાદેશ સહિતના વિવિધ દેશોમાં ઉત્પાદિત થઈ હોવાનું લેબલ ધરાવતી દવાઓ મળી આવી છે, જેની ભારતમાં કાયદેસરની આયાત થઈ હોવાના કોઈ પુરાવા નથી. ઝારખંડમાં એનઆઈએ અધિકારીઓની ટીમે આતંકવાદી સંગઠન TSPC સંબંધિત કેસમાં ચતરા જિલ્લામાં 3 સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન થોડા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી, જ્યારે ટીમે ઘણા મોબાઈલ ફોન, સિમ કાર્ડ અને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું કે એનઆઈએ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી 2016માં વસૂલાત અને મની લોન્ડરિંગ કેસ સાથે સંબંધિત મામલામાં TSPC વિરુદ્ધ છે. કેન્દ્ર સરકારે કેરળના વાયનાડમાં ગત 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલનની વ્યાપક અસરને ધ્યાનમાં રાખીને તેને ખૂબ જ ગંભીર કુદરતી આપત્તિ જાહેર કરી છે. ગૃહ મંત્રાલયે કેરળ સરકારને જાણ કરી છે કે રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન ભંડોળમાંથી આપવામાં આવતી પ્રારંભિક સહાય ઉપરાંત કેન્દ્રીય આંતરમંત્રાલય ટુકડી દ્વારા મૂલ્યાંકન કર્યા પછી રાષ્ટ્રીય આપત્તિ રાહત ભંડોળમાંથી વધારાની સહાય પૂરી પાડવામાં આવશે.
દરમિયાન વાયડાના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સરકારના નિર્ણયનું સ્વાગત કરતા કહ્યું કે આ યોગ્ય દિશામાં લેવાયેલું પગલું છે. ઉલ્લેખનીય છે કે ગત 30 જુલાઈના રોજ વાયનાડના ચુરામાલા અને મુડક્કાઈ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે મોટા પ્રમાણમાં ભૂસ્ખલન થતાં 200થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને હજારો લોકો વિસ્થાપિત થયા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. ભારતની બેંકોની અસ્કામતોની ગુણવત્તામાં સુધારો થયો છે. સપ્ટેમ્બર 2024ની સ્થિતિએ બેંકોનું કુલ NPA ઘટીને કુલ ધિરાણના 2.6% હતી, જે છેલ્લા 12 વર્ષની સૌથી નીચી છે, એમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBIના છેલ્લા નાણાકીય સ્થિરતા અહેવાલમાં જણાવાયું છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ સમયગાળામાં નેટ NPA આશરે 0.6% હતી. રાજ્યની સહકારી બેંકોની એસેટ ગુણવત્તામાં સુધારો વિવિધ ક્ષેત્રો અને બેંક જૂથોમાં હતો. છેલ્લા 2 વર્ષમાં GNPAમાં મોટા ધિરાણકર્તાઓનો હિસ્સો સતત ઘટી રહ્યો છે. ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ એક કેલેન્ડર વર્ષમાં ભારત માટે ત્રીજો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ચોથી ટેસ્ટના અંતિમ દિવસે તેણે આ સિદ્ધિ મેળવી હતી. બીજી ઇનિંગમાં 340 રનના લક્ષ્યનો પીછો કરતા જયસ્વાલે 208 બોલમાં 84 રન બનાવ્યા હતા, જેમાં તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. આ ઇનિંગ સાથે તેણે એક કેલેન્ડર વર્ષમાં 1478 રન બનાવ્યા છે. આ સિદ્ધિ હાંસલ કરનાર અન્ય ભારતીય બેટ્સમેનોમાં સચિન તેંડુલકર છે, જેમણે વર્ષ 2010માં 1562 રન, સુનિલ ગવાસ્કરે વર્ષ 1980માં 1555 રન અને વિરેન્દ્ર સહેવાગે વર્ષ 2008માં 1462 રન બનાવ્યા હતા. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સરકાર યમનની ભારતીય નર્સ નિમિષા પ્રિયાને યમનની સરકાર દ્વારા સંભળાવવામાં આવેલી મૃત્યુદંડની સજાના મામલામાં તમામ શક્ય મદદ કરી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે સરકાર યમનની ઘટનાથી વાકેફ છે. તેમણે કહ્યું હતું કે મંત્રાલય વાકેફ છે કે શ્રીમતી પ્રિયાનો પરિવાર યોગ્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સુશ્રી પ્રિયા કેરળની રહેવાસી છે અને યમનમાં એક હત્યાના કેસમાં દોષિત છે. તમિલનાડુમાં પર્યટન સ્થળ કન્યાકુમારી ખાતે ગઈકાલે સમુદ્ર પર ભારતના પ્રથમ કાચના પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તમિલનાડુના મુખ્યમંત્રી MK સ્ટાલિને કાચના પુલનું અનાવરણ કર્યું હતું, જે 133 ફૂટ ઊંચી સંત તિરુવલ્લુર પ્રતિમા અને વિવેકાનંદ રોક મેમોરિયલને જોડે છે. બે સીમાચિહ્ન વચ્ચે નિર્મિત આ પુલ પર પ્રવાસીઓ નીચે લહેરાતા સમુદ્રને જોતા જોતા ચાલી શકશે. 37 કરોડ રૂપિયાના ખર્ચે બાંધવામાં આવેલા 77 મીટરના આ પુલનું ઉદ્ઘાટન તિરુવલ્લુર પ્રતિમાની રજત જયંતિ ઉજવણીના ભાગરૂપે કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે તેને સ્ટેચ્યુ ઓફ વિઝડમનું નામ આપ્યું છે. દક્ષિણ કોરિયામાં સિયોલની એક અદાલતે મહાભિયોગનો સામનો કરી રહેલા રાષ્ટ્રપતિ યુન સુક યેઓલને અટકાયતમાં લેવાની પોલીસ વિનંતીને મંજૂરી આપી છે. તેમને સમરી માર્શલ લો લાદવામાં આવે ત્યાં સુધી અટકાયતમાં રાખવાનું કહેવામાં આવ્યું હતું. આમ તેઓ ધરપકડનો સામનો કરનાર દક્ષિણ કોરિયાના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા છે. 3 ડિસેમ્બરના રોજ સિયોલ વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ કોર્ટ યુન સુક યેઓલ વિરુદ્ધ લશ્કરી કાયદો જાહેર કરવાના ષડયંત્ર, બળવાની યોજના બનાવવા અને સત્તાના દુરુપયોગના આરોપસર વોરંટ જારી કર્યું હતું. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસને કારણે 30 જેટલી ટ્રેનો મોડી ચાલી રહી છે. આ ટ્રેનોમાં કર્ણાટક એક્સપ્રેસ, સંપર્ક ક્રાંતિ, તેજસ રાજધાની, લખનૌ મેલ, ઊંચાહર એક્સપ્રેસ અને અન્ય ટ્રેનોનો સમાવેશ થાય છે. આ ટ્રેનો નિર્ધારિત સમયથી 30 મિનિટથી 4 કલાક જેટલી મોડી ચાલી રહી છે, તેમ રેલવે દ્વારા જણાવાયું છે. કરચોરી કરનારાઓ પર કાર્યવાહી માટે ડીજી યાત્રાના ડેટાનો ઉપયોગ કરવામાં આવશે તેવા મીડિયા અહેવાલોને સરકારે ફગાવી દીધા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે ડીજી યાત્રાને લગતા આવા અહેવાલો પાયાવિહોણા અને ખોટા દાવાઓ પર આધારિત છે. ભારતીય કર સત્તાવાળાઓ સાથે ડીજી યાત્રા હેઠળ મુસાફરોના ડેટાની કોઈ વહેંચણી કરવામાં આવતી નથી. દરમિયાન આવકવેરા વિભાગે પણ સ્પષ્ટતા કરી છે કે વિભાગ દ્વારા આ પ્રકારની કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્ર સરકાર 1 જાન્યુઆરીથી સંશોધકો માટે વન નેશન વન સબસ્ક્રિપ્શન પહેલ શરૂ કરશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોલકાતામાં 6 કરોડ 60 લાખ રૂપિયાની નકલી દવાઓ જપ્ત કરી. કેન્દ્ર સરકારે વાયનાડમાં થયેલા ભૂસ્ખલનની વ્યાપક અસરને ધ્યાનમાં રાખીને તેને ખૂબ જ ગંભીર કુદરતી આપત્તિ જાહેર કરી.
બેન્કોની કુલ એનપીએ ઘટીને કુલ ધિરાણના 2.6%ના 12 વર્ષના સૌથી નીચા સ્તરે અને ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ એક કેલેન્ડર વર્ષમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ત્રીજો ખેલાડી બન્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.